હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરબંસી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો હવે મારે અને અત્યારે જવાનું છે મારે નોકરી. આજે થોડુંક મોડું થઈ ગયું અને થોડુંક કામ હતું ઘરનું, અને આ લોકોને અત્યારે કરવાનું છે, રસોઈ કરવાની છે. અને મને જરાય ભાવતું નથી. એ લોકો આજે એટલે કરવાના છે કેમ કે હું જમવાનો નથી. તો અમે લોકો બનાવવાના છે, પણ મયુરને જવાનું મોડું થઈ ગયું. તો જે મેં ઉઠા અને હાલ પેલા ક્લિપ લઈ લે, એટલે અમે મોઢું ધોયા વગર ક્લિપ લેવા. અને વૃંદા પણ છે આજે, તો એ લોકો બનાવવાના છે. જો કે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે. ઇડલી સંભાર. તો ટ્રાય કરીએ કેટલો વિડીયો બને, જોઈએ આગળ. તમે જુઓ અમારો વિડીયો. અને નેક્સ્ટ વ્લોગ આવશે જુનાગઢ હોમ ટૂર. ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું. જેટલું રિનોવેશન થોડું ઘણું કર્યું એ કમ્પ્લીટ થઈ ગયું. એટલે પછી હવે બધા લોકોની બહુ કમેન્ટ આવતી, તો એનું હોમ ટૂર કરી અને પછી હવે પડી જવાનું વેકેશન. તો વેકેશનમાં પહેલા તો ઘરે જાશું, ત્યાંથી હું લોજ જઈશ, અને પછી હવે ક્યાં જઈએ એ જોઈએ કે જઈએ કે ઘરે જ રહીએ આ વખતે, કારણ કે ઉનાળો એટલો છે તો બીજે ક્યાંય જવાની તો ઈચ્છા નથી. તો જોતા રહ્યો અમારી ચેનલ, અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જલ્દીથી 100K કરવાના છે આપણે, તો જોવો આખો વિડીયો. હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજ છે વાર 7ની તારીખ 18/4/2024, 7નો વાર ગુરુવાર. આજનો મારો સુવિચાર સ્કૂલે બોલવાનું હોય. તો ગાઈસ એક વાત કહો, હું કાલે નહીં હોય. જેથી લોગ મૂકશે ને એક લોગમાં હું એસ આ વખતે, પછી હું થોડાક દિવસ ને હોય જઈશ તે હું જાય બમોડ જાવ ને મજા કરી લે. હું મામાવાળા હું ને મંતુ મસ્ત રમશું. અહીંયા કિચન સેટ પડે એનાથી રમશું ને. ઓલા વખતે કેમ મૂક્યો તો એવી રીતે હવે રમશું. એવા માટે હું કાલે હોય જાય બમોડા, તો પછી આપણે જોશું. ગાઈસ મારે 26/4/2024 હું હશે એ વિચારીને ગયો મારો બર્થડે. તે હું બામાવાળા સાહેબ, હું અહીંયા નહીં હોય. બામાવાળા સેલિબ્રેશન એ નહીં થાય. નાનભાઈ ને બસ વાપી નથી. એવા માટે ઓલા ટ્યુશન કરવાના હતા ને, ખોટા બોલતા હતા ને કંઈ વપરાય નહીં. હાલો હું રાખું, એ તો ખોટા હે. વેકેશન ન કરું એમાં આપણે ભણવામાં થોડીક વેકેશન તો પડે, અને ભણવામાં તો દરરોજ હોય, વેકેશન દરરોજ હોય. એવા માટે હાલો બાય બાય. ચંદાના ચશ્મામાં કેમ પેટ તો કરી બસ. તો આજે અમે લોકો બનાવીએ છીએ ઈડલી સંભાર. તો આમાં દાળ ને બધું સંભાર માટે બાફવા મૂકી દીધું, અને આમાં હવે ઈડલીનું બધું પાણીને મૂકી દઈ. અને વૃંદા અને હીરવા બે બધું લેવા ગયા, આના જે ઘટે છે એ બધી વસ્તુ લાવે એટલે સ્ટાર્ટ કરી દઈ. દકુ અને વૃંદા બનાવશે. તો અહીંયા આ રેડી થઈ ગયું ઈડલીનું બેટર. હવે 10-15 મિનિટ રહેવા દે, પછી ગરમ મૂકી દીધું પાણી. અને હવે વૃંદા એનું મસાલાની ટ્રીકથી ચાલુ કર્યું એણે સંભારનું. અમુક ઇન્ગ્રેડિયન્ટ્સ નથી એટલે કોમ્પ્રોમાઇઝ કરે છે વૃંદા. હવે જોઈએ. અહીંયા ધક્કુ એનું સ્પેશિયલ કામ કરે, લસણ ફોલવાનું. કાઢો કેટલું હવે બસ તને ફાવે. અને
હીરવાબેન તો ફોન ટ્રાન્સફર કરવામાં જ છે. હીરવા વેકેશન કરી ગયું. ઓ કેટલી ખુશી થાય. ક્યારે જાવ બામણવાડ? એટલે જ ફોન કર્યો તો. હવે ભણવું જ નથી. ભણવું મારે નાટક કોણ? એવા મૂકી આવ તેલ અહીંયા કા લીધું? મહેનત લીધી. હા હીરવા ભણવું કે નહીં હવે? હજી વાર છે કા? તો મૂકી દીધી ઈડલી, થોડું જીરું નાખ્યું, દાળ પણ દાળ બફાઈ ગઈ. બિયા અને મેં થોડું શાકભાજી નાખ્યું હતું આની અંદર. તો વૃંદા અહીંયા સાંભારનો મસાલો હોમમેડ બનાવે. હોમમેડ HCL ની બોટલ આને હુંગાડી દેવી એકવાર. હા અને આ હમણાં હોસ્ટેલમાં ગઈ ને તો આના જરીક વિરોધી થઈ ગયા. હવે આ બે ભેગું થઈ ગયું એટલે મારે આ બે વિરોધ અમે બે તો બહુ જૂના એક પક્ષના ગાઢ મિત્રતા છે અમારી. એવું છે. આ બે એક સાઈડ હોય ને વૃંદા 10th માં હતી ને ત્યારે વૃંદા એક મહિનો કે 2 મહિનો રોકાણી હતી ને વૃંદા અહીંયા જ વૃંદા રહેતી એટલે અમે બહુ મોજ કરી. પછી દકુ છેલ્લે આવી હતી કાતે કો હા તો પણ મારે ભણવાનું હતું મેં હોસ્ટેલમાં દકુએ 12મું બહુ પ્રાઉડલી પૂરું કર્યું એટલે અમને કોરોનામાં પરીક્ષા નથી આપી કાતે કો. નહીં હું પરીક્ષા તો દેતી હતી પણ નો લઈથી ઈ લોકો સરકારે સમજી ગઈ હતી કે આ દકુ હા હીરવા લેવી જ નથી. હીરવા તો શું કરે અંધારામાં અંદર હીરવા. એટલે મારા બે મોટા વિરોધી અહીંયા જ છે. શીખ અમારી પાસેથી શીખ તું બધું. અરે તમે પણ શીખું તો હું હાવ મરી જાઉં. વાહ મસ્ત સ્મેલ આવી. શાકભાજી ઓછા નાખ્યા અમને ઓછા ભાવે એટલે અને વઘાર કરી નાખ્યો વૃંદાઈ. સારું લાગે. આ હું ભૂલી ગયું ઓલા જેવું લાગે જીવડા છે. જીરું તમને ખાતા આવડું નહીં ને જીવડા જેવું કરે ત્યાં. હાલો આ પાકી ગઈ. મીઠું દે દકુ ક્યાંથી લઈ આવી? દકુ ઓર્ગેનિક ઉપરથી અમારે ઉપર લીમડો છે તો મસ્ત સ્મેલ છે. કડી પત્તા લીમડો ની કડી પત્તા કડી પત્તા ગુજરાતી ચેનલ છે. આ કેમ પણ ધીમો ગેસ છે. નથી પાકી હિન્દી ગઈ ચેનલ કે નથી ઇંગ્લિશ ચેનલ. હવે બાધી બહુ લે મારે નોખી પાડવી પડે. તમે પહેલેથી આજ કઈ ને ઈ તો હવે અમે આવી રીતના નતર તો બહુ બાધી. ધોકા નાખી દકુને. ખરેખર ધોકામાં તો એક્સપર્ટ છે હજી ગુંદા. તૈયાર છે ઈડલી અને જોરદાર સંભાસ. સંભાર. ઘણા લોકોને પાણી આવી ગયું છે જેનું ફેવરિટ હશે એને આવી ગયું છે. મયુરનો નહીં આવ્યું કારણ કે મયુરનો જરાય નથી ભાવતું. કા હીરવા? એટલે નો હોય તો હીરવાબેનને રડવું આવી ગયું છે કારણ કે એને બામણવાડા જવાનું કેન્સલ થઈ ગયું કાલનું. એટલે હવે તો પાછું ફાઇનલ જેવું તો છે. હા કાલે આપણે જઈશું ખાઈ લઈ કા. બીવડી.